રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ વહેલી થઈ ગઈ છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં જળબંબાકાર થશે। આ સમય દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જેને લઈ 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે। 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। અમદાવાદ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ સિવાય આગામી 3 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।